Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SEM 5 TYBSc જેનો યુનિટ નંબર 2 કેમિકલ બોન્ડિંગ જેમાં ડિસ્કસ કરતા હતા આણ્વીય કક્ષકવાદ ફોર અ કોમ્પ્લેક્સ. તો આજે જોવાનું છે એમઓ ફોર PTCl4 કોમ્પ્લેક્સ. બરાબર, તો PTCl4 કોમ્પ્લેક્સ માટે એમઓ જોવાનું હોય તો પહેલું ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કરવામાં આવે. તો આના માટે x ધારી લેવામાં આવે તો x ઇક્વલ ટુ x પ્લસ लिगेंड કેટલા 4 लिगेंड एंड ઋણવીજ ભારિત लिगेंड तो -1 Cl एंड इक्वल टू चार्ज है -2. तो x -4 इक्वल -2 तो x इक्वल टू કેટલું થશે +2. તો અહીંયા ઓક્સિડેશન સ્ટેટ થશે પ્લેટિનમ મેટલનો ઓક્સિડેશન સ્ટેટ થશે +2 ઓક્સિડેશન અવસ્થા. બરાબર, मैं રબ કરી દઉં છું. પ્લેટિનમની ઓક્સિડેશન અવસ્થા થશે +2. હવે પ્લેટિનમની વાત કરીએ તો પ્લેટિનમ પરમાણુ ક્રમાંક એટોમિક નંબર Z બરાબર 78 છે. બરાબર, એન્ડ 78 એટોમિક નંબર હોય તો ટોટલ 78 ઇલેક્ટ્રોન હશે. તો ભાઈનું કોન્ફિગ્યુરેશન લખીશ મેં પ્લેટિનમનું. તો પ્લેટિનમ Z इक्वल टू 78. बराबर, तो ज़ेनॉन पर कंप्लीट इलेक्ट्रॉन से 54 54 इलेक्ट्रॉन 4f14 बराबर एंड थसे इलेक्ट्रॉन रचना कई कार्य थी 5d9 6s1 एंड एना पछीनी ऑर्बिटल खाली हशे. तो गणीशु ने 54 ने 4 58 ने 10 68 ने अग्नसितिर ने 9 78 થઈ જશે 78 થશે. હવે પ્લેટિનમ 2 ઓક્સિડેશન સ્ટેટ માટે 2 ઇલેક્ટ્રોન આઉટર સેલ માંથી દૂર થાય તો પ્લેટિનમ +2 માટે ઇલેક્ટ્રોન રચના થાય ઝેનોન પર કમ્પ્લીટ. બરાબર, 4f14 एक इलेक्ट्रॉन S मांथी जैसे અને एक इलेक्ट्रॉन D मांथी એટલે કે 5d8 સિસ્ટમ 6s0 એન્ડ એના પછીની ઓર્બિટલ 6p બી ખાલી જશે. તો ઇલેક્ટ્રોન રચના કઈ આ રીતની થશે. હવે લિગેન્ડ છે આપણા જોડે કયો છે Cl લિગેન્ડ છે Cl-. તો Cl લિગેન્ડ જે છે તો અહીંયા પ્લેટિનમ ને મેં बॉक्स में दर्शाऊ प्लेटिनम ज़ेनॉन पर कंप्लीट 4f14 ने भी एज इट इज राखू. बराबर, डी प्रकार की कक्षक अपना जोड़े छे टोटल 5 1 2 3 4 અને 5. तो 5d प्रकार की कक्षक है अपना जोड़े 5 एम इलेक्ट्रॉन 1 2 3 4 5 6 7 અને 8 આ રીતના 8 ઇલેક્ટ્રોન ભરાયેલા હશે. બરાબર, એના પછીની ઓર્બિટલ ખાલી. બરાબર, તો લિગેન્ડ મેટલની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. બરાબર, એન્ડ હાઇબ્રિડાઇઝેશન થશે. તો અહીંયા 5d 6s એન્ડ 6p પણ થશે. અહીંયા લિગેન્ડ છે પ્લેટિનમ જોડે જોડાયેલો Cl લિગેન્ડ છે તો અહીંયા Cl પ્રબળ લિગેન્ડ તરીકે કામ કરે. રીઝન એવું છે કે અહીંયા ડી ઓર્બિટલની શિલ્ડિંગ અસરની વાત કરીએ તો સેન્ટરમાં ન્યુક્લિયસ હશે, પોઝિટિવલી ચાર્જ ન્યુક્લિયસ. તો પહેલી ઓર્બિટલ, બીજી, ત્રીજી, ચોથી એન્ડ પાંચમી. બરાબર, તો n ઇક્વલ ટુ 1 n ઇક્વલ ટુ 2 n ઇક્વલ ટુ 3 n इक्वल टू 4 एंड n इक्वल टू 5. तो અહીંયા હાઇબ્રિડાઇઝેશન થવા માટે સંકરણ થવા માટે આ લિગેન્ડની એનર્જી વધારે જોઈએ એટલે કે લિગેન્ડ સ્ટ્રોંગ બનશે. તો અહીંયા લિગેન્ડ Cl- જનરલી પ્રબળ નિર્બળ લિગેન્ડ છે. Cl- કેવો લિગેન્ડ છે નિર્બળ લિગેન્ડ. તેમ છતાં પણ આ પ્રબળ લિગેન્ડ તરીકે કામ કરશે. જ્યારે પણ પ્રબળ લિગેન્ડ તરીકે કામ કરે એટલે કે ઇલેક્ટ્રોનની શું થશે फेर गोठवनी थशे अने इलेक्ट्रॉन फेर गोठवनी थाय एटले के एक डी ऑर्बिटल नो इलेक्ट्रॉन जे छे ते कूदीने
આ ઓર્બિટલમાં આવી જશે, એટલે આ ઓર્બિટલ ખાલી થશે, બરાબર છે. કારણ કે અહીંયા શિલ્ડિંગ અસરના કારણે, કારણ કે Cl પ્રબળ તરીકે કામ નહીં કરે તો ત્યાં સુધી આમાં હાઇબ્રિડાઇઝેશન થઈ શકતું નથી. જો નિકલ હોત NiCl4 હોત તો હાઇબ્રિડાઇઝેશન થતું કયું sp3 ઓર્બિટલ નું આ પ્રબળ તરીકે કામ કરતો નથી, બટ અહીંયા પ્રબળ તરીકે કામ કરે છે અને હાઇબ્રિડાઇઝેશન થશે. એક ડી પ્રકારની કક્ષક અને 3p પ્રકારની કક્ષક ભેગી થશે. એક ડી પ્રકારની કક્ષક એન્ડ તો એક s અને બે p પ્રકારની કક્ષક ભેગી થશે અને સંકરણ થશે dsp2 સંકરણ થશે. અને જ્યારે પણ dsp2 સંકરણ થાય એટલે કે આકાર થાય સમતલીય સમચોરસ, બરાબર. તો અહીંયા લિગેન્ડ કોણ છે? Cl. ઇલેક્ટ્રોન યુગ્મ મેટલની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે Cl-1. આ બીજું ઇલેક્ટ્રોન આપશે, ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, બરાબર, Cl-. એ સિવાય ત્રીજું Cl- એન્ડ આ ચોથું Cl-. 4 Cl ઇલેક્ટ્રોન યુગ્મ આપશે અને આકાર થશે આ કોમ્પ્લેક્સ જે છે PtCl4 કોમ્પ્લેક્સ નો આકાર થશે કયો? સમતલીય સમચોરસ. એટલે કે ભાઈનો આકાર કઈક આ રીતનો થશે. પ્લેટિનમ સેન્ટરમાં લખું પ્લેટિનમ, Cl બોન્ડ એરાવાળો દર્શાવતો નથી મેં, બટ એરાવાળો બોન્ડ છે એ તો ધ્યાનમાં લઈ લેજો, બરાબર છે. અને આ બી Cl નંબરિંગ કરું 1 2 3 4 એન્ડ ઓર્બિટલ કઈ દિશામાં? x અને y દિશામાં છે, એટલે કે આખું સમતલીય છે, સમતલીય સમચોરસ આકાર છે. તો આ વયનો આકાર કેવો થશે? એકદમ સમતલીય સમચોરસ આકાર. તો મેં આરોપ કરી દો, બરાબર. અને હાઇબ્રિડાઇઝેશન લખી દેજો. અહીંયા Cl પ્રબળ તરીકે કામ કરશે, બરાબર, કારણ કે પ્લેટિનમ ની ડી ઓર્બિટલ છે બટ 5d છે. જો 3d હોત તો કોઈ પ્રોબ્લેમ નહોતો, નિર્બળ તરીકે કામ કરીને હાઇબ્રિડાઇઝેશન થશે. પણ અહીંયા Cl ને પ્રબળ બનાવે છે, બરાબર. તો Cl પ્રબળ બનશે તો જ હાઇબ્રિડાઇઝેશન થશે, એટલે કે Cl પ્રબળ તરીકે કામ કરે અને હાઇબ્રિડાઇઝેશન થાય અને આકાર બને સમતલીય સમચોરસ. તો આ હાઇબ્રિડાઇઝેશન લખી લેજો, મેં રબ કરું છું, બરાબર, સ્ક્રીનશોટ લઈને લખી લેજો. તો આ વયનો આકાર થાય છે સમતલીય સમચોરસ. PtCl4-2 કોમ્પ્લેક્સ નો આકાર થશે સમતલીય સમચોરસ. હવે આ સમતલીય સમચોરસ આકાર અને ઓન્લી એની દિશા છે કઈ? x અને y દિશામાં ગોઠવાયેલા છે. જે લિગેન્ડ છે તે x અને y દિશામાં ગોઠવાયેલા છે. તો x અને y દિશામાં ગોઠવાયેલા છે તો આનો એમઓ જોવામાં આવે. મોલિક્યુલર ઓર્બિટલ થિયરી કે આણ્વીય કક્ષકવાદ અનુસાર જ્યારે એમઓ નું ફોર્મેશન થાય તો આપણી પાસે રહેલી કક્ષકો પૈકી x અને y દિશામાં, એટલે કે ધાતુની જે ઓર્બિટલ્સ છે, બરાબર, ફક્ત x અને y દિશામાં ગોઠવાયેલી ઓર્બિટલ્સ છે એનું ઓવરલેપિંગ થશે અને આણ્વીય કક્ષક એટલે કે મોલિક્યુલર ઓર્બિટલ આપશે. તો મેં પહેલા એક ફિગર દોરી જાઉં PtCl4, બરાબર છે, જેનો આકાર કેવો છે? સમતલીય સમચોરસ. તો PtCl4 નો આકાર જોઈ લઈએ અહીંયા, બરાબર છે. તો PtCl4 જેનો આકાર થશે કઈક આ રીતનો પ્લેટિનમ, બરાબર. એક Cl જોડાયા છે, Cl1 Cl2 Cl3 એન્ડ Cl4 આ રીતના નંબરિંગ કરી દો. એન્ડ એ સિવાય એની દિશા દર્શાવવામાં આવે તો આ ભાઈઓ ઓલરેડી x અને y દિશામાં ગોઠવાયેલા, એટલે કે આ x અક્ષિસની દિશામાં અને બીજી દિશા હશે y અક્ષિસ, બરાબર, x અને y અક્ષિસ દિશામાં. તો અહીંયા એમઓ બને તે વખતે ઓર્બિટલ જે ભાગ લે તે, કારણ કે d8 સિસ્ટમ હતી તો 5d ઓર્બિટલ ભાગ લેશે. કઈ? 5d
તો ડી પ્રકારની 5 કક્ષકો 1 2 3 4 5 કઈ હશે 5D બરાબર 5D ત્યાર પછી 6S and last one 6P P પ્રકારની 3 ઓર્બિટલ 1 2 and 3 કઈ PX PY અને PZ બરાબર અને એના સાથે लिगेंड નું સંમિશ્રણ થશે તો આપણા જોડે लिगेंड કોણ છે Cl માઈનસ તો એ लिगेंड છે 4 1 2 3 and 4 तो मैं लखी दो Cl माइनस लिगेंड ની एटॉमिक ऑर्बिटल લખી શકું બરાબર તો થશે કે અહીંયા પહેલી વસ્તુ ડી ઓર્બિટલ માં આપણી જોડે ઇલેક્ટ્રોન છે ટોટલ કેટલા 8 ઇલેક્ટ્રોન તો मैं 8 ઇલેક્ટ્રોન ભર્યો પછી ભરીશું વાંધો છે તો પહેલું થશે શું કે મેટલ ની s ઓર્બિટલ હવે s ઓર્બિટલ છે એનું વિભાજન થાય હવે અહીંયા લાગે CFT તો CFT પ્રમાણે એનું વિભાજન થાય તો આનું ટર્મ થશે A1G s ઓર્બિટલ નું ટર્મ થશે કયું A1G તો કઈ રીતના થશે તો મેટલ ની s પ્લેટિનમ ની Pt+2 ની s કક્ષક સાથે लिगेंड ની કક્ષકોનું આચ્છાદન થાય लिगेंड નું આચ્છાદન તો આચ્છાદન કઈ રીતના થાય તે જોઈ લો તો મેટલ ની ઓર્બિટલ છે s ઓર્બિટલ બરાબર પ્લેટિનમ ની s ઓર્બિટલ અને અહીંયા જે Cl જે અહીંયા પોઝિટિવલી ચાર્જ છે તો Cl1 પહેલો Cl1 એની ઓર્બિટલ નું આચ્છાદન થાય તો પોઝિટિવ બીજો જે Cl2 એનું આચ્છાદન એ બી પોઝિટિવ બરાબર ત્યાર પછી Cl3 પોઝિટિવ એન્ડ આ થશે Cl4 સોરી Cn લખાઈ ગયું વેટ કોઈ પ્રોબ્લેમ નહીં લાસ્ટ વન Cl4 તો Cl4 એનું આચ્છાદન છે પોઝિટિવ તો અહીંયા થશે શું x પ્લસ સિગ્મા 1 પ્લસ સિગ્મા 2 પ્લસ સિગ્મા 3 પ્લસ સિગ્મા 4 તો આચ્છાદન આ રીતે દર્શાવી શકશો હવે થશે શું દે s ઓર્બિટલ છે તો એનું કન્વર્ઝન A1G માં થશે બરાબર તો એક જ કલર રાખીશું આપણે બરાબર તો થશે શું 6s ઓર્બિટલ છે એનું શું થશે કમ્પ્લીટલી લોબ્સ ઓવરલેપિંગ થશે લોબ્સ નું ઓવરલેપિંગ થશે તો એક નીચી શક્તિ ધરાવતી ઓર્બિટલ આપશે એ ઓર્બિટલ ને કહીશું સિગ્મા A1G બોન્ડિંગ કારણ કે જીરાડ છે એટલા માટે A1G ટર્મ આપવામાં આવ્યું છે બરાબર સિગ્મા A1G બોન્ડિંગ અને બીજી ઓર્બિટલ આપશે તેને કહેવાશે સિગ્મા A1G એન્ટી બોન્ડિંગ બરાબર તો આ રીતના કંઈક થશે એ સિવાય p ઓર્બિટલ છે હવે p ઓર્બિટલ પૈકી 3 પ્રકારની ઓર્બિટલ છે px એન્ડ py અને ત્રીજી ઓર્બિટલ છે pz તો px અને py ને આપણે ટર્મ કહીશું eu શું કહીશું eu કારણ કે p કક્ષક અનજીરાડ છે સામસામે ચાર્જ જુદા હશે અહીંયા આ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક આપી છે એનું રીઝન છે આ લોકોનું કમ્પ્લીટલી ઓવરલેપ પોઝિટિવ ઓવરલેપિંગ થાય સમાન ચિહ્નનું ઓવરલેપિંગ થાય તો બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ મળશે અને જો એકનો ચાર્જ પોઝિટિવ એકનો નેગેટિવ તો બંધનનો પ્રતિકાર કરશે તો ઊંચી શક્તિ ધરાવતી ઓર્બિટલ્સ આપશે તો અહીંયા px py જે ઓર્બિટલ છે તેને આપણે ટર્મ કહીશું eu ટર્મ અને આ pz ઓર્બિટલ એનું નામ કહીશું A2u અનજીરાડ છે બધી અનજીરાડ કેમ છે તો કહું છું તો આ રબ કરી દો થશે s ની જગ્યાએ મેં p કરી દઉં પ્લેટિનમની s ઓર્બિટલ સાથે પ્લેટિનમની s ની જગ્યાએ આપણે p ઓર્બિટલ સાથે આચ્છાદન બતાવીશું બરાબર
વેટ તો વેટ પી કક્ષક બે જુદી જુદી ત્રણ કક્ષકો છે બરાબર. પી કક્ષક તો એક બી એક્સ પ્રકારની કક્ષક હોય. કઈ હોય? પી એક્સ. હવે એક્સ દિશા તો દોરેલી છે, એક સાઈડે પોઝિટિવ એક સાઈડે નેગેટિવ સાઈડ. હવે આ પી એક્સ ઓર્બિટલ છે બરાબર. આ પી એક્સ ઓર્બિટલ, હવે પી એક્સ ઓર્બિટલ સાથે લિગેન્ડ કયા ગયા છે? એક્સ દિશામાં રહેલા લિગેન્ડ આ છે એક્સ એક્સિસની દિશામાં રહેલા લિગેન્ડ કોણ? એક જે Cl1 લિગેન્ડ નું આ છાંદન થાય પોઝિટિવ અને અહીંયા બીજો લિગેન્ડ Cl3 હશે 3 એનું આ છાંદન થશે. દેખાય છે? તો બે ઓર્બિટલ ભેગી થાય, આ નેગેટિવ તો સાઇન આવશે અહીંયા σ1 માઇનસ સાઇન માઇનસ σ3 બરાબર. ત્યાર પછી બીજી ઓર્બિટલ્સ કઈ છે આપણી પી પ્રકારની? પી વાય ઓર્બિટલ. વાય દિશા આમની હશે તો ઓર્બિટલ પી વાય ઓર્બિટલ ભાઈ વાય દિશા અહીંયા થશે આ દિશા બરાબર. પોઝિટિવ સાઈડ એન્ડ આ નેગેટિવ સાઈડ. હવે પોઝિટિવ સાથે પોઝિટિવ નું સંમિશ્રણ થશે તો આપણા ભાઈને દોરી દઈએ. કોને? લિગેન્ડ કોણ છે વાય દિશામાં? Cl2 બરાબર. Cl2 તો Cl2 પોઝિટિવલી ચાર્જ એન્ડ આ Cl4 અહીંયાથી દોરું મેં એનું લોબ Cl4 નું નેગેટિવલી ચાર્જ. તો અહીંયા થશે પી વાય પ્લસ σ2 માઇનસ σ4. બટ અહીંયા pz ઓર્બિટલ હશે. pz ઓર્બિટલ એટલે કે મેટલની pz ઓર્બિટલ સપોઝ આમ ઊભી હોય તો આ Cl ચારે ચાર Cl તો આમ સમતલમાં ગોઠવાયા તો કોઈ પણ પ્રકારનું આચ્છાદન થાય નહીં. તો અહીંયા બોન્ડિંગ પ્રકારની બે ઓર્બિટલ મળી px અને py, જેને આપણે અલગ ટર્મથી દર્શાવીશું. કયા ટર્મથી? આ px અને py મેં દર્શાવું અહીંયા px એન્ડ py, જેને અલગ ટર્મથી લખીએ છીએ આપણે eu ટર્મથી. અને આ જે છે pz પ્રકારની ઓર્બિટલ, pz આમ દોરી દો. એક સાઈડે પોઝિટિવ સાઈડ એક સાઈડે નેગેટિવ સાઈડ દેખાય છે. તો આ pz ઓર્બિટલ છે એ ભાઈનું બરાબર pz નું કોઈ પણ પ્રકારનું ઓવરલેપિંગ જોવા મળે નહીં. તો ઓવરલેપિંગ નહીં થાય એટલે કે એ ભાઈ નોન બોન્ડિંગ ઓર્બિટલ આપશે બરાબર. તો એ px py અને આ pz છે જેનું નામ છે A2u બરાબર. તો અહીંયા આપણને બે બોન્ડિંગ ઓર્બિટલ મળશે. કઈ બોન્ડિંગ? BMO. આ ડાઉન સાઈડે જે મળે છે બધી MO મળે તો અહીંયા સિગ્મા EU બોન્ડિંગ મળશે એન્ડ અહીંયા પ્રતિકાર કરશે એટલે કે આ સાઇન વિરુદ્ધ હોય તો બંધનો પ્રતિકાર થશે તો સિગ્મા EU એન્ટી બોન્ડિંગ જે સ્ટાર વડે દર્શાવેલું. સ્ટાર ના લખવું હોય તો ABMO એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બી કહી શકો બરાબર છે. આ થઈ. ત્યાર પછી અહીંયા નોન બોન્ડિંગ ઓર્બિટલ દેખાય છે કઈ? A2u. તો ડેશ કરીને અહીંયાથી લખી શકો તમે. કોણ? A2u શું લખશું? NBMO નોન બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. હવે ડી પ્રકારની ઓર્બિટલ આપણા જોડે ટોટલ કેટલી છે? 5 છે. તો બધાને નામ આપવું પડશે તો મેં એનું નામકરણ કરી દઉં. તો અહીંયા 5 કક્ષકો છે. પહેલી લખું મેં dz2, પછી dx2 - y2. સ્પેસ ઓછી પડશે મેં સાઈડ પર લખીશ. આ રબ કરી દો તો કોઈ પ્રશ્ન છે નહીં બરાબર. તો આ રબ કરી દો. લખ્યું છે મેં EU px py ને EU કીધું કારણ કે px py નું ઓવરલેપિંગ થશે કારણ કે લિગેન્ડ ની દિશા કઈ છે? xy દિશામાં જ ગોઠવાયેલા છે એન્ડ આપણી ઓર્બિટલ્સ ના લોબ્સ બી ત્યાં જ છે તો સેમ ટુ સેમ આ લોકોનું ઓવરલેપિંગ થશે બરાબર.
તો હવે જોઈશું ડી પ્રકારની ઓર્બિટલ. હવે ડી પ્રકારની ઓર્બિટલમાં x² - y² જે xy દિશામાં છે, બરાબર. તો ટોટલ આપણી જોડે 5 કક્ષકો છે. વેઇટ, તો ડી પ્રકારની 5 કક્ષકો dz², dx² - y², dxy, dyz and dzx, બરાબર. તો dz² ને વેઇટ, તો ડી પ્રકારની આપણા જોડે 5 કક્ષકો છે. કઈ ગઈ? એક છે dz². તો dz² ને નામ કરીશું આપણે a1g કહીશું, a1g. dx² - y² જેને કહીશું b1g, કેમ કે ડી ઓર્બિટલ જીરાડ છે ભાઈ. કેવી છે? જીરાડ. તો જીરાડ હોય તો જીરાડ લખીશું, કેમ કે સામ સામે સાઈન સરખી હોય. પછી dxy, dxy એને કહીશું આપણે b1g કીધું તો b2g, ઓકે. એન્ડ dxz એન્ડ dyz ઓર્બિટલ ને કહીશું આપણે eg, બરાબર. eg સાઈન લખીશું. તો અહીંયા ઓવરલેપિંગ થશે dz² નું નહીં થાય, dx² - y² ઓર્બિટલ છે, બરાબર. તો અહીંયા p ની જગ્યાએ મેં કરી દઉં પ્લેટિનમ +2 ની ડી ઓર્બિટલ્સ નો લિગાન્ડ કક્ષક સાથે લિગેન્ડ નું આચ્છાદન, બરાબર. લિગેન્ડ નું આચ્છાદન થશે તો ડી પ્રકારની કક્ષક કઈ? dx² - y² મેં દોરું તો x દિશામાં એનું લોબ્સ હશે, એને બીજું લોબ્સ હશે y દિશામાં. x વાળા બંને પોઝિટિવ દર્શાવું, y વાળા કયા દર્શાવું? નેગેટિવ, બરાબર. તો આપણા લિગેન્ડ છે આપણા જોડે AB, એ દિશામાં છે, xy દિશામાં દેખાય છે. તો આપણા લિગેન્ડ છે, પહેલો લિગેન્ડ Cl1, તો Cl1 નું લોબ્સ પોઝિટિવ ઓવરલેપિંગ. બીજો લિગેન્ડ છે Cl2 છે, Cl3, Cl4 છે, તો ઓવરલેપિંગ થશે અહીંયા. તો અહીંયા માઇનસ, અહીંયા પોઝિટિવ, અહીંયા ઓવરલેપિંગ થશે નેગેટિવ. તો અહીંયા આપણે લખી શકીએ આ ભાઈનું ટર્મ કેવું લખાશે? સિમ્પલ છે, ટર્મ લખવું હોય તો લખાશે કેવું? dx² - y², dx² - y² પ્લસ σ1 માઇનસ σ2 પ્લસ શું થશે? 3 એન્ડ માઇનસ σ4, બરાબર. ત્યાર પછી આપણી ઓર્બિટલ આવશે dz², બરાબર. dz², તો dz² ઓર્બિટલ્સ કઈક આ રીતની હશે. અહીંયા પોઝિટિવ સાઈન, અહીંયા બી પોઝિટિવ અને અહીંયા સાઈન હશે નેગેટિવ. તો આપણા લિગેન્ડ જે છે, લિગેન્ડ Cl લિગેન્ડ એ ભાઈનું ઓવરલેપિંગ, એટલે કે અહીંયા લિગેન્ડ 4 દિશામાં છે, xy દિશામાં દેખાય છે. અહીંયા Cl, અહીંયા Cl, અહીંયા Cl અને અહીંયા Cl. આ લોકોનું ઓવરલેપિંગ નહીં થાય તો આ રહેશે નોન બોન્ડિંગ, બરાબર. આ રહેશે નોન બોન્ડિંગ, બરાબર. ત્યાર પછી અક્ષિસ ની વચ્ચે ગોઠવાયેલી ઓર્બિટલ્સ કઈ? dxy, dyz અને dzx. આ ઓર્બિટલ્સ એ લોકોનું બી ઓવરલેપિંગ નહીં થાય, બટ આપણું જે ઓવરલેપિંગ થાય છે કયા પ્રકારનું? dx² - y². તો એની ટર્મ છે b1g ટર્મ છે. તો એ b1g ટર્મ વાળી ભાઈ જે ઓર્બિટલ્સ આપે છે એને દર્શાવી દઈએ. તો અહીંયા દર્શાવીશું સિગ્મા b1g, એટલે કે x² - y² થશે બોન્ડિંગ. એન્ડ અહીંયા પોઝિટિવ પોઝિટિવ જો વિરુદ્ધ સાઇન આવે તો આ ભાઈ કરશે શું? પ્રતિકાર કરશે, એટલે કે ઊંચી શક્તિ ધરાવતી આપશે એન્ટી બોન્ડિંગ સિગ્મા સ્ટાર b1g. એ સિવાયની ઓર્બિટલ dz²,
બરાબર DZ2 ઓવરલેપિંગ નો કોઈ ચાન્સ નથી અને લિગેન્ડ બી સૌથી દૂર છે તો સૌથી ઓછી શક્તિ ધરાવતી નોન બોન્ડિંગ આપશે A1G બરાબર मैं लखी दઉં नॉन बॉन्डिंग જ છે એ સિવાય આપણે બીજી ઓર્બિટલ્સ DXZ અને YZ એની શક્તિ એટલે કે EG છે તો એ બે ઓર્બિટલ નું ઓવરલેપિંગ કોઈ સંજોગોમાં થાય નહીં ઓવરલેપિંગ નહીં થાય એટલે કે નોન બોન્ડિંગ જ રહેશે કેમ રીઝન એવું છે કે આ ત્રણ ઓર્બિટલ્સ છે કઈ DXY DYZ અને DZX એ અક્ષોની વચ્ચે ગોઠવાયેલી છે અને આપણા લિગેન્ડ જે છે તે અક્ષો પર ગોઠવાયેલા છે તો અક્ષોની વચ્ચે ગોઠવાયેલી કક્ષકોના લોબ્સ અને લિગેન્ડના લોબ્સ ઓવરલેપ થાય નહીં એટલા માટે આ ભાઈઓ કેવા રહે છે નોન બોન્ડિંગ કક્ષક આપશે તો આ ત્રણે ત્રણ નોન બોન્ડિંગ ઓર્બિટલ્સ આપે દર્શાવું છું મેં પણ આમાં શક્તિમાં ફેરફાર છે રીઝન એવું છે કે આ XY છે DXY જે XY સમતલમાં એટલે કે X અને Y લિગેન્ડની થોડે નજીક છે બરાબર એટલા માટે એની શક્તિમાં થોડો વધારો થાય છે બરાબર તો અહીંયા આપણને બે DXY અને XZ અને YZ આ Z દિશા દોરું મેં બરાબર હવે આ X હશે આ દિશા અને આ Y તો X અને Z વાળું લોબ્સ એક લોબ્સ આમ હશે પોઝિટિવ આ લોબ્સ હરકું કરી દો આમ હશે લોબ્સ પોઝિટિવ એન્ડ નેગેટિવ તો લિગેન્ડ આ સાઈડે છે તો એક્ઝેક્ટલી X અને Z દિશામાં છે એટલે આમ છે સમજો Z દિશામાં એટલે કે આ ઊભી લાઈન દોરી આમ છે અને લિગેન્ડો છે તે બધા આડી દિશામાં આમ છે 1 2 3 4 તો ઓવરલેપ થવાનો કોઈ ચાન્સ નહીં તો અહીંયા થાય નહીં તો આપણા આ બે ઓર્બિટલ છે EG પ્રકારની DXZ અને DYZ એટલે કે એક X દિશામાં અને એક Y દિશામાં પણ Z દિશામાં હશે એટલે કે ઊભું હશે લોબ્સ આમ હશે તો આ લોકોની નોન બોન્ડિંગ આપશે કોણ છે EG કહીશું અને છેલ્લું છે કોણ છે DXY બરાબર B2G આ B2G આ બી નોન બોન્ડિંગ આપશે તો આ બધી ઓર્બિટલ જે છે આ જે છે તેને કહીશું શું કહીશું NBM અહીંયા નથી લખવું કારણ કે સ્પેસ જરૂર પડશે આ બધી ઓર્બિટલ્સ જે છે આપણા પાસે તે કઈ થશે NBMO નોન બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કેવી થશે NBMO વેઇટ મેં ઓરેન્જ થી લખી દઉં છું તો આ બધી ઓર્બિટલ્સ જે છે તે NBMO નોન બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ થશે હવે થશે શું તે અક્ષિસ થી વચ્ચે દિશામાં ગોઠવાયેલાનું તો થવાનું નહીં બરાબર તો આ લોકોનું કોઈક ઓવરલેપિંગ નથી થતી એટલે ઓવરલેપિંગ નથી થતું એટલે કે નોન બોન્ડિંગ ઓર્બિટલ આપે છે હવે જોડાણ કરવાનું છે જોડાણ સિમ્પલ છે કરી દઈએ આનાથી કરું હા આનાથી કરી દઈએ તો થશે એમ A1G એસમાંથી ક્રિએટ થઈ હતી A1G બરાબર એન્ડ અહીંયા લિગેન્ડ સાથે બી ભેગી થશે દેખાય છે તો A1G તો અહીંયા બી ભેગી થશે A1G પ્રકારની ત્યાર પછી P માંથી બની હતી EU પ્રકારની એન્ટી બોન્ડિંગ દેખાય છે લિગેન્ડ જોડે અટેચ થશે અને ડાયોડ સાઈડે બી અટેચ થશે E1U બરાબર છે તો લિગેન્ડ સાથે અટેચ થશે E1T1U વાળી ત્યારબાદ ઓર્બિટલ B1G તો B1G ક્રિએટ થઈ હતી ક્યાંથી D માંથી તો D માંથી ઓર્બિટલ ક્રિએટ થઈ હતી બરાબર અહીંયા બી અટેચ થશે લિગેન્ડ સાથે અને અહીંયા P1G
ક્રિએટ થયેલી અટેચ થશે. ત્યારબાદ B1G અટેચ થયા બાદ બીજી તો નોન બોન્ડિંગ છે, આ બી નોન બોન્ડિંગ. હવે છે લિગેન્ડમાં એટલે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી. તો d ઓર્બિટલ પ્લેટિનમ ને d ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન હતા ટોટલ કેટલા? 8. 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન, બરાબર. 8 ઇલેક્ટ્રોન હતા. એ સિવાય આ બાજુ લિગેન્ડના ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 and 8. 8 ઇલેક્ટ્રોન પ્લસ 8 ઇલેક્ટ્રોન ટોટલ 16 ઇલેક્ટ્રોન. 16 ઇલેક્ટ્રોન છે તો 16 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની MO માં, બરાબર છે. તો MO માં ગોઠવણી થાય તો 1 2 ઇલેક્ટ્રોન નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં પહેલા ભરાય, એટલે કે સંપૂર્ણ ભરાયા બાદ જ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જશે, બરાબર. 2 ઇલેક્ટ્રોન 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. તો એમાં એ પૈકી અહીંયા જોવો તો નોન બોન્ડિંગમાં ટોટલ 2 2 4 ને 2 6 ને 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે અને બોન્ડિંગમાં કેટલા છે? 8. તો બંધ ક્રમાંક ગણવો હોય તો સીધો ગણાઈ જાય, બરાબર. તો મેં પહેલા રબ કરી દઉં છું અને પહેલા લખીશ આણ્વીય ઇલેક્ટ્રોન રચના. રે આ ટર્મ ભૂસાઈ ગયા, વાંધો નહીં, ચાલુમાં સ્ક્રીનશોટ તો લઈ લીધો હશે, નહીતર. તો જોઈશું આપણે આણ્વીય ઇલેક્ટ્રોન રચના કઈ રીતના થાય છે. તો બરાબર છે, એક જ સેકન્ડ. વેઇટ. PtCl4 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના, પછી જોઈશું બંધ ક્રમાંક. અહીંયા બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ ટોટલ થઈ છે ક્રિએટ કેટલી? 2 ને 4 બોન્ડિંગ, 4 એન્ટી બોન્ડિંગ અને 5 નોન બોન્ડિંગ ઓર્બિટલ બની છે, જોઈ લો. એન્ડ એમાં રહેલા ટોટલ ઇલેક્ટ્રોન છે કેટલા? 16. એ પૈકી 8 ઇલેક્ટ્રોન બોન્ડિંગમાં છે, 8 ઇલેક્ટ્રોન શેમાં છે? નોન બોન્ડિંગમાં છે. એન્ટી બોન્ડિંગમાં એક બી ઇલેક્ટ્રોન નથી. તો PtCl4 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના જોવામાં આવે, બરાબર. આણ્વીય ઇલેક્ટ્રોન રચના તો કંઈક આ પ્રકારની થશે. આણ્વીય ઇલેક્ટ્રોન રચના. તો આણ્વીય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો A1G બોન્ડિંગ S પ્રકારમાંથી, S પ્રકારની ઓર્બિટલ હતી એમાંથી બોન્ડિંગ ઓર્બિટલ મળી રહી, બરાબર. તો થશે કઈ રીતની તે જોઈ લઈએ. તો શું થશે? સિગ્મા A1G બોન્ડિંગ જેમાં ઇલેક્ટ્રોન છે 2, ત્યારબાદ E1U સિગ્મા EU છે બોન્ડિંગ જેમાં ઇલેક્ટ્રોન છે 2 ને 4, ત્યાર પછી છે કોણ? સિગ્મા B1G બોન્ડિંગ, એમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 2. ત્યારબાદ નોન બોન્ડિંગ A1G નોન બોન્ડિંગ જેમાં ઇલેક્ટ્રોન છે 2. એ સિવાય કોણ છે? EG નોન બોન્ડિંગ EG એમાં ઇલેક્ટ્રોન છે 4 અને B2G નોન બોન્ડિંગ એમાં ઇલેક્ટ્રોન છે 2. તો એટલે આણ્વીય ઇલેક્ટ્રોન રચના કંઈક આવી થશે. એ સિવાયની વાત કરીએ, આણ્વીય ઇલેક્ટ્રોન રચના સિવાય ચુંબકીય ગુણધર્મ. ચુંબકીય ગુણધર્મની વાત કરીએ તો આ ભાઈનો ગુણધર્મ થશે, અહીંયા યુગ્મિત ઇલેક્ટ્રોન છે જ નથી, સિંગલ અયુગ્મિત એટલે કે સિંગલ ઇલેક્ટ્રોન દેખાય છે, બધા પેરમાં છે. તો થશે શું આ ભાઈમાં? ચુંબકીય ગુણધર્મ કેવો થશે? પ્રતિચુંબકીય, પ્રતિચુંબકીય. એન્ડ લાસ્ટમાં જોઈશું બંધ ક્રમાંક. બંધ ક્રમાંકનું સૂત્ર છે Nb Na. Nb એટલે કે બોન્ડિંગ ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન. તો છેલ્લી વસ્તુ જોઈશું આપણે, શું જોવાનું છે? બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક જોઈ લઈએ. બંધ ક્રમાંક
બંધ ક્રમાંકની વાત કરીએ તો એકદમ સિમ્પલ છે, NB માઇનસ Na ડિવાઈડ બાય 2. તો NB મીન્સ બોન્ડિંગ ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન. બોન્ડિંગમાં જો 2 4 ને 2 6 ને 2 8 ઇલેક્ટ્રોન રહેલા છે, માઇનસ એન્ટી બોન્ડિંગ ABMO, આ બધી સ્ટાર વાળી છે ABMO, તો ABMO માં તો કોઈ દેખાતું નહીં, 0 ડિવાઈડ બાય 2. તો બંધ ક્રમાંક આવ્યો 4. તો અહીંયા 4 કોવેલેન્ટ બોન્ડ છે, સવક સહસંયોજક બંધ છે 4 કોવેલેન્ટ બોન્ડ. તો આ તો PTCl4 નો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, બરાબર, આણ્વીય કક્ષકવાદ, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું NiCl4, બરાબર, ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ છે એનો એમો જોઈશું અને આ ચેપ્ટર ઓવર કરીશું. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો રેડ બટન પર ક્લિક કરજો અને મેક્સિમમ લેક્ચરને શેર કરજો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા એમઓ સાથે, ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા કરજો અને એના પછી આપણું બોરોન હાઇડ્રાઇડ આવશે, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા NiCl4 ના એમઓ સાથે.